રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તારમાં જનતાએ રેડ પાડી। રાજકોટના અંબિકા ટાઉનશીપમાં જનતા રેડ પડી। દેશી દારૂનું વેચાણ થતું હોવાના આરોપ સાથે આ રેડ પાડવામાં આવી। દેશી દારૂના વેચાણની શંકા સાથે જનતા રેડ પાડી છે। પોલીસને જાણ કર્યા છતાં કોઈ કાર્યવાહી ન કર્યાનો આરોપ લોકોએ લગાવ્યો છે। આ વિસ્તારમાં દારૂડિયોનો ત્રાસ હોવાનો પણ આરોપ છે। અડ્ડાઓ પર દારૂની વ્યવસ્થા હોવાનો પણ આરોપ મહિલાઓ લગાવી રહી છે અને ખુદ આ દારૂના અડ્ડાઓ પર પહોંચી હતી મહિલાઓ અને આ રેડ પાડી દરોડો પાડ્યો અને જનતા રેડમાં મોટી સંખ્યામાં મહિલા જોડાઈ। જાણકારી મળતા બુટલેગર ફરાર થયાનો પણ દાવો થઈ રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, મહિલાઓનો જે પ્રકારનો આરોપ છે કે અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને એકવાર રજૂઆત કરવામાં આવી છે પોલીસને, છતાં કોઈ કાર્યવાહી નહીં, અંતે આ મહિલાઓએ દરોડા પાડ્યા, શું બહાર આવી રહ્યું છે? ચોક્કસ રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તાર છે, ત્યાં દારૂની રેડ કરવામાં આવી અને હાઈ પ્રોફાઇલ વિસ્તાર આ વિસ્તાર છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। હાઈ પ્રોફાઇલ દેશી દારૂ માત્ર મધ્યમ ગરીબ વિસ્તારમાં નહીં પરંતુ હાઈ પ્રોફાઇલ વિસ્તારની અંદર પણ વેચાય છે અને સ્થાનિકો દ્વારા ગંભીર પ્રકારનો આક્ષેપ કરી અને આ મકાન છે ત્યાં રેડ કરવામાં આવી છે। સ્થાનિક લોકો સાથે આપણે વાત કરીશું। ભાઈ, શું આખી હકીકત છે? હકીકતમાં સાહેબ એવું છે કે અહીંયા 7 થી 10 વર્ષથી આ ઇલીગલ દારૂનું વેચાણ ચાલુ છે, દેશી દારૂનું। પ્લસ દેશી દારૂનું વેચાણ જે જગ્યાએ થાય છે એ જગ્યા ઇલીગલ છે, દબાણ કરેલી જગ્યા છે। એના બધાય પ્રૂફ અમારી પાસે છે ને અમે મીડિયાના સાથીઓ સાથે શેર કર્યા છે। પ્લસ આજે જે કંઈ બનાવ બન્યો એ પ્રમાણે અત્યારે તમે જોયું અહીંયા મિનિમમ 200 થી 250 જણા હાજર છે। આ બધાની સલામતી માટે અમને એ ખ્યાલ છે ને તમારે જોવું હોય તો જોજો। જેટલા લોકો આમાં આજે મીડિયાના વિડીયોમાં જે લોકોએ ટિપ્પણી કરી છે એમાંથી મોટાભાગના લોકોને 2 થી 3 દિવસમાં ધમકી મળશે। પ્લસ અમારો એરિયા એવો નથી કે અહીંયા બધે વડીલોને યંગ જ રહે છે, છોકરાઓ રહે છે। તો એની સલામતી માટે અમારી શાસન પક્ષ અને કોર્પોરેશન લઈ લ્યો, કમિશનર વિભાગ લઈ લો, બધાને એક જ ઓલી રિક્વેસ્ટ છે કે અમને આ એરિયાને પોલીસ પ્રોટેક્શન આપે। કાલ સવારે ઉઠીને આ એરિયામાંથી કોઈ પણને કાંઈ